લાદરા આંબો ઉભો છે માહુર કાચબા ગઢવીનો અને એને દીકરો દીકરી કઈ હતું નહીં. એને કોઈ ગીરની અંદર લગ્ન પ્રસંગમાં ગયા એટલે મારી કોઈ જબરો માણસ જ્યાં જાય ને આ કંપે ખેડી નાખીને ઉપડે માણુરાપા આવ્યા. એટલે માણુરાપા ક્યાં ગયા ને એમાં કોઈ મસ્કરીમાં એને મેણું માર્યું. એ કે માણુરાપા ન હોય એને કપડાની જોડી જ બદલાવાની છે, બાકી તો બધી ડાયરા મોર જ હોય. એને તો કઈ વરાવા પરણાવા નથી, મફતના લાડવા ખાવા. એટલે આને દીકરો કઈ હતું નહીં, પેટે વાંજ્યો હતો. એટલે એને મેણું ચોટી ગયો. ઓહો, મને કુદરતે કે દીકરો કઈ નથી દીધું તઈએ ને, પણ ના હું એ ચારણનો દીકરો છું. પછી અહીંયા ઘંટલો અને ઘંટલી જે કનકાઈ નાકાની ઉપર નથી અટાણે સાસણમાં હાલ દર્શની પુરાવો બરાબર, એના બેના એને લગ્ન કર્યા અને આખી ગીરને ધુવાળા બંધ એની જમાડી બરાબર. 15.5 દી, કેટલા દી? 3.5 દી, 4.5 દી, 11.5 દી તો બધા હોય, પણ આની 15.5 દી ગીરની અંદર જમાણવાર ચાલુ રાખ્યું. અને એવા નવાબને ખબર પડી અને એમાં કવિઓએ જે આ દુઆ કીધા છે, ઘંટલો ને ઘંટલી પરણે ગીરમાં ચાકમ ચોડ હેરણ ને સરસ્વતી જેની જાનડી એનો અણવર વહાટોર. વહાટોર ડુંગર છે અને ત્યાં નવાબ આવેલો મારે માણુર કાચબાને માગવું છે. માણુર કાચબાને કીધું કે માણુર કાચબા મને મોજના તોરહા છૂટે છે ને તું માગી લે તું કદાચ માગતો જુનાણાની આજ ગાદી આપી દો. ત્યાં માણુર કાચબાએ કીધું તો કે ના હું કઈ ન જોઈએ, પણ ગરીબ પરિવાર તમારે હાથે પગે લાગીને ત્યાં જે ગીરની અંદર હાવજ છે ને હાવજ કોઈને શિકાર કરવાનો દો. નગર બીજા સ્ટેટ છે ને શિકાર કરવા આવતા બરોબર, ભાવનગર ને એ બધા દિલ્હી ને આન તેન એ બધા શિકાર કરવા આવતા. નવાબ ને 2-2, 4-4 ગામડા શિકારમાં દેતા કે અમારે 2 હાવજ મારવાને એનું ચામડું પાડવું, નખ જોઈએ, અમે તમને ફલાણા લગતા 2 ગામ આપીએ. અને આમાં નવાબ હું તમને કહું શિકાર કરાવતો ને જોઈએ. માણોર કાચબો ન હોત ને મને અટાણે બધા એમ કે માલધારી ગીર ને નડે છે.